રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ ડિવાઇન ભક્તિ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે પુરુષોત્તમ મહિનાનો 3જો અધ્યાયની ચર્ચા કરવાના છીએ કે પવિત્ર પુરુષોત્તમ માસના જે મહત્ત્વ છે એનું આપણે આ વિડીયોમાં તમારું સ્વાગત છે. પહેલો જે અધ્યાય હતો એમાં જે રાજા પરીક્ષિત હોય છે એને મોક્ષ અપાવવાની વાત હોય છે. બીજા અધ્યાયમાં આપણે જોયું હતું કે ભગવાન નારાયણ જે હોય છે, નારદજીને પુરુષોત્તમ મહિમાનો જે પુરુષોત્તમ માસ છે એનો મહિમા સમજાવે છે. પણ શું તમે જાણો છો કે આ પવિત્ર મહિનાને લોકો મળ માસ કહીને ધિક્કારતા હતા? કોઈ આ મહિનાનું સારું કામ નહોતું કરતું અને આખરે એવું તે શું બન્યું કે આ જે નકામો ગણાતો જે મહિનો હતો, અધિક માસ જેને આપણે કહીએ છીએ, એને ભગવાને એમને પુરુષોત્તમ માસ એટલે કે પુરુષોત્તમ ભગવાને ખુદનું નામ આપ્યું અને એને પુરુષોત્તમ માસ કેવી રીતે બની ગયો. અને આ મહિનો સાથે આ જે અધિક માસ છે એને એ મહિના સાથે પાંડવો અને દ્રૌપદીનો શું સંબંધ છે? તો ચાલો જાણીએ આજના અત્યંત રસપ્રદ અધ્યાય 3જામાં મળ માસની મૂંઝવણ. 3જો અધ્યાયનો જે ટૉપિક છે મળ માસની મૂંઝવણ વિશેનો છે. તો મિત્રો, પહેલાં તો જે ચોપડી પ્રમાણે આપણે જોઈએ તો એના હું તમને જે પોઈન્ટ છે, મુખ્ય ટૉપિક જે છે એ પહેલાં તમને કહી દઉં કે આ જે 3જો અધ્યાય છે એમાં દ્વાપર યુગમાં પાંડવોનું જે કષ્ટ હોય છે અને એમાં શ્રી કૃષ્ણનું આગમન થાય છે. બીજું જે છે દ્રૌપદીનું ચિરહરણ અને વનવાસનું વાત આવે છે. શ્રી કૃષ્ણ વનમાં પધારે છે, અર્જુનની પ્રાર્થના અને શ્રી કૃષ્ણનું જે શાંત સ્વરૂપ હોય છે એનું મહત્ત્વ સમજાયું છે. અને શ્રી કૃષ્ણનો જે કર્મનો સિદ્ધાંત છે અને પુરુષોત્તમ માસનો જે આદેશ છે એની વાત કરવામાં આવેલી છે. મને મળ માસની ઉત્પત્તિ એટલે કે અધિક માસ જે કહેવાય છે પુરુષોત્તમ માસ અને એની વ્યથા, બરાબર, એ આ અધ્યાયમાં આપણે જોવાના છીએ. તો શરૂઆત કરીએ મિત્રો. વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, કેમ કે પહેલાં આપણે બુક પ્રમાણે જે અધ્યાય છે એ વાંચીશું અને પછી એનું સરળ ભાષામાં આપણે જોઈશું. તો શરૂઆત કરીએ. મળ માસની મૂંઝવણ એટલે કે જે આ મહિનો છે એની મૂંઝવણ શું હોય છે એ આપણે જોઈએ. સાક્ષાત નારાયણ ભગવાન પોતાના શ્રી મુખેથી બોલ્યા. જ્યારે દેવર્ષિ આવે છે, બરાબર, જેને આપણે નારદજી કહીએ છીએ, એ ભગવાન પાસે આવે છે અને સાક્ષાત નારાયણ જે હોય છે, ભગવાન હોય છે, એમને પ્રશ્ન પૂછ્યો હોય છે અને પછી ભગવાન એને સમજાવે છે. હે દેવર્ષિ, દ્વાપર યુગમાં આ પાવન પુરુષોત્તમ માસની પવિત્ર કથા પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણના શ્રી મુખેથી સાંભળી હતી અને એના પુણ્ય પ્રભાવે તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત થયા. એટલું જ નહીં, રાજપાટ અને સુખ વૈભવ પામ્યા. દુષ્ટ દુર્યોધન, દુશાસન આદિ કૌરવોએ પાંડવો પર અવનવા અત્યાચાર આદર્યા. આપણે તો આ મહાભારતમાં તો આ પ્રસંગ આપણે જાણીએ છીએ કે દેવર્ષિ દ્વાપર યુગમાં પાવન પુરુષોત્તમ માસની કથા જે છે એ પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી સાંભળી હોય છે અને એના પુણ્ય પ્રભાવે શું થાય છે કે કૌરવોનો પાંડવો ઉપર જે ત્રાસ ગુજારતા હતા એમાંથી એમને મુક્તિ થાય છે અને રાજપાટ અને વૈભવ પામે છે. પાંડુપુત્રોને લાક્ષાગૃહમાં સળગાવી નાખવાનો હીન પ્રયાસ કર્યો. ઝૂંટું રમાડીને પાંડવોનું સર્વસ્વ હરી લઈ સતી દ્રૌપદીને દુશાસન ચોટલો પકડીને ભરી સભામાં હસડી લાવ્યો. ત્યારે દુષ્ટ દુર્યોધને પતિવ્રતા દેવી સ્વરૂપ સતી દ્રૌપદીના ચીર હરીને નગ્ન બનાવવાનો આદેશ દીધો. સતી દ્રૌપદીનો આર્તનાદ સાંભળીને દોડી આવેલા ભગવાન શ્રી કૃષ્ણે 999 ચીર પૂરી સતીની લાજ રાખી. પરંતુ ધૃત ક્રીડાની શરત પ્રમાણે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ સ્વીકારવો પડ્યો. તો આ બધું તો આપણે મહાભારતમાં પ્રસંગ જોયેલો છે અને આનું આપણને ખબર છે. બીજું આપણે આગળ જોઈએ
કે વનવાસને પામેલા, જે 12 વર્ષનો જે વનવાસ ભોગવવો પડે છે, તો એ વનવાસને પામેલા પાંડવો અને સતી દ્રૌપદી કામ્યક નામના વનમાં અત્યંત કષ્ટભર્યા દિવસો વિતાવી રહ્યા છે. એવા કઠણ સમય ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોની સંભાળ લઈને સહાય કરવા વનમાં પધારે છે. ભાવિક ભક્તોનું દારૂણ દુઃખ ભક્તવત્સલ પ્રભુ કેમ કરીને સહન કરે? આપણને ખબર છે કે આપણે ભગવાનની જે ભક્તિ કરતા હોઈએ, બરાબર, આપણે એ વિચારીએ છીએ કે આપણને કેમ દુઃખ પડે છે, પણ આપણને દુઃખ પડતું હોય છે ત્યારે ભગવાન પોતે પણ દુઃખી હોય છે અને આપણને મદદ કરવા માટે જરૂર આવે છે. અત્યંત ક્રોધિત થયેલા ભગવાને કાળનું રૂપ ધારણ કર્યું. કૌરવ કુરુનો સંહાર કરવો એમ પ્રભુની આંખમાંથી અગ્નિ ઝરવા લાગ્યો. પ્રભુએ આ બધું જોયું તો બહુ દુઃખી થયા અને એમને વિચાર્યું કે આજે કૌરવ કુળ જે છે એનો તો સંહાર કરવો જ પડશે. એવી રીતે પ્રભુ શું થઈ ગયા? ગુસ્સે થઈ ગયા. પ્રભુનું આવું ક્રોધિત રૂપ જોઈને ગાંડીવધારી અર્જુન પણ કાંપવા લાગ્યો અને 2 હાથ જોડી આર્ધ સ્વરે બોલ્યો, હે 14 લોકના નાથ, હે જગતના સર્જનહાર, પાલન કરતા અને પરમાં પૃથ્વીનો લય કરવાને શક્તિમાન પરમાત્મા, આપનું આ કારરૂપ અમે જોઈ શકતા નથી. આપ જ જગતના જીવ માત્રના પાલક છો. અમે પણ આ જગતના પામર જીવો છીએ. વળી અમે તો આપના ચરણના જ શરણમાં સદા રહેનારા છીએ. માટે અમારા પર કૃપા કરી શાંત સૌમ્ય સ્વરૂપ ધારણ કરીને અમારા રક્ષણનો ઉપાય બતાવો. હે નાથ, ક્રોધનું શમન કરો. જો આપનો ક્રોધ પૃથ્વીનો પ્રલય કરશે તો આપની જગવત્સલતા ઝાંખી પડશે. દયા કરો કરુણા નિધાન, દયા કરો. અર્જુનની આર્ત સ્તુતિ સાંભળીને, એટલે કે અર્જુન આવી રીતે ભગવાન જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે સમજાવે છે, એમને વિનવે છે. અર્જુનની આર્ત સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણનો ક્રોધ શાંત થયો અને પૂર્ણિમાના શીતળ ચંદ્ર જેવું સ્વરૂપ ધારણ કરી મંદ મંદ હાસ્ય કરતા બોલ્યા, હે પાર્થ, સ્વયં બ્રહ્મ હોવા છતાં હું હસતા હસતા મારા કષ્ટ સહન કરી લઉં છું, પરંતુ મારા કોઈ ભક્તને રાઈના એક દાણા જેટલું પણ દુઃખ પડે તો એ મને હિમાલય જેવું લાગે છે. આવું ભગવાન શ્રી કૃષ્ણ પોતે કહે છે કે સ્વયં બ્રહ્મ છું હું પોતે, તો હું હસતા હસતા મારા કષ્ટ સહન કરી લઉં છું, પરંતુ જો મારા કોઈ ભક્તને રાઈના એક દાણા જેટલું દુઃખ પડે તો એ મારા માટે હિમાલય જેટલું છે. આવા ભક્તો માટે જ હું અજન્મા હોવા છતાં જન્મ લઈને અવતાર ધારણ કરું છું. મનુષ્યને એના કર્મ પ્રમાણે ફળ ભોગવવું પડે છે. સુખ દુઃખ હાનિ લાભ એ કર્મનો પરિપાક છે. કર્મ બંધનનો ક્ષય થાય અને કર્મમાંથી મુક્તિ મળે એ માટે મનુષ્ય જપ તપ, વ્રત ઉપવાસ, કથા શ્રવણ, દાન સંયમ આદિ ક્રિયાઓથી પોતાના શરીર અને આત્માની પવિત્રતા જાળવવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ આ બધું સમજાવે છે. આટલું કહ્યા પછી ગોવર્ધન ગિરધારી ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને કહેવા લાગ્યા, હે પાંડવો, હવે પછી જે મહિનો છે એ અધિક માસ છે. મળ માસ તરીકે ઓળખાતા આ માસને મેં શરણ આપીને પવિત્ર એવું પુરુષોત્તમ નામ આપ્યું છે. તમે બધા મળીને આખો મહિનો પૂર્ણ શ્રદ્ધા ભાવે વ્રત કરો. એ વ્રતના પ્રભાવે તમને તમારું રાજ પાછું મળશે. સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. પ્રભુના આવા વચન સાંભળી અર્જુન પૂછવા લાગ્યો, હે ગરુડગામી, અમે અજ્ઞાની અધિક માસ વિશે કાંઈ જાણતા નથી. તેથી કૃપા કરીને અધિક માસ કોણ છે, એનું વ્રત કઈ રીતે કરવું, એનું ફળ, એનું મહાત્મ્ય શું છે, એની વિધિ શું છે, એ વિશે
અમને સવિસ્તર કહો. ત્યારે સહસ્ર સૂર્યની ક્રાંતિવાળા શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે ધનંજય, વર્ષ, માસ, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ એ કાળના અંશો છે. જે સમય જે છે ને કાળ એના અંશો છે. કયા કયા અંશો કયા છે? વર્ષ, પછી માસ એટલે કે મહિનો, દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિફળ. જેમ સમુદ્ર, નદી, કૂવા, ઝરણા, તળાવ આદિ જળના અંશો છે, એવી રીતે કાળના અંશો ભગવાને જણાવ્યા. આ બધા અંશો સ્વયં મૂર્તિ સ્વરૂપ છે. દરેકને પોતપોતાના અધિષ્ઠાતા દેવ છે. દરેક પોતાના દેવના ચરણના શરણે રહી સુખ ભોગવી રહ્યા છે. એવા સમયે સંયોગ બળે એક વધારાનો માસ ઉત્પન્ન થયો. એના દુર્ભાગ્યે એનો કોઈ અધિષ્ઠાતા દેવ ન હતો. એટલે કે દરેક મહિનામાં કોઈને કોઈ દેવ હોય છે, પણ આજે વધારાનો જે મહિનો ઉત્પન્ન થયો એનો કોઈ દેવ હતા નહીં. એ સ્વામી વગરનો અનાથ હતો. અનાથ હોવાના કારણે સૌ આ માસને મળ માસ કહેવા લાગ્યા. જગતના તમામ જીવ એને મલિન માનતા. તેથી આ માસમાં કોઈ સત્કર્મ એટલે કે સારું કાર્ય કરતા નહીં. દુર્ભાગ્યે આ સમગ્ર માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો. તેથી જગતના જીવો આ માસને નકામો માની ઘૃણા કરવા લાગ્યા. એટલે કે એના પ્રત્યે આમ કહેવાય ને કે નફરત કરવા લાગ્યા. એ મહિનામાં કોઈ જ સત્કર્મ ના થતું. જગતના જીવોથી ધિક્કારતો, નિંદાતો, હરદૂત થતો, દુભાયેલો મળ માસ નિરાશાની ગળતામાં વારંવાર ડૂબી જતો અને આત્મહત્યા કરી લેવાનો વિચાર કરતો. પરંતુ કુંભીપાક નર્કના ડરના કારણે તે એમ કરતાં ખચકાતો. અહીંયા એક વસ્તુ સમજાવી છે કે મળ માસ બરાબર એ આત્મહત્યા કરી લેવાનો એને વિચાર કર્યો. પણ કહેવાય છે કે જ્યારે આપણે જન્મ અને મરણ એ ભગવાનના હાથમાં હોય છે અને આપણે જો બળજબરીથી એ જે ભગવાનનું કામ છે એ આપણે કરી લઈએ એટલે કે આત્મહત્યા જે છે મૃત્યુ ભગવાનના હાથમાં છે, એનો સમય નક્કી હોય છે. પણ આપણે આત્મહત્યા કરીને જ્યારે એ વસ્તુ થાય છે ત્યારે એક એવું હોય છે કે આત્મા જે છે એ નર્કમાં જાય છે બરાબર, એને શાંતિ નથી મળતી. તો આ જે કુંભીપાક નર્કનો દર એને રહ્યો અને એને આત્મહત્યા કરતાં ખચકાતો. દારૂણ દુઃખમાં દિવસો નિર્ગમન કરી રહ્યો હતો. એકવાર ઘોર નિરાશાને પ્રાપ્ત થયેલો મળ માસ વૈકુંઠ લોકમાં મારા શરણે આવ્યો. એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનના શરણે ગયો અને અશ્રુઓથી મારા ચરણ પખારીને ગળગળા અવાજે મને કહેવા લાગ્યો. જેમ આપણે ક્યારેક બહુ દુઃખી હોઈએ તો ભગવાન સામે બેસીને રડીએ છીએ, તો એમ આ જે અધિક માસ છે એ પણ ભગવાનના શરણે જાય છે વૈકુંઠ લોકમાં અને ભગવાનના ચરણ પખારીને. ભગવાનના ચરણ જે છે એ આપણે જે પંચામૃતિ પખારીએ, પણ આ જે અધિક માસ છે પોતાના આંસુઓથી ગળગળા અવાજે ભગવાનને વિનંતી કરે છે. નૈમિષારણ્યમાં બિરાજમાન સૂત પુરાણીનું સનકાદિક મુનિવર્યોને કહી રહ્યા છે, ભગવાન નારાયણ દેવર્ષિ નારદને કહે છે અને શ્રી કૃષ્ણ પ્રભુ પાંડુપુત્રોને સંભળાવે છે કે ત્યારબાદ શું બન્યું તે હું મારી અલ્પમતિ અનુસાર તમને અહીં સંભળાવું છું. અહીંયા જે છે અધ્યાય 3 જે છે એ અહીંયા પૂરો થાય છે અને અધ્યાય 4 જે છે આગળ જે આવશે એ વિડીયોમાં એમાં આવશે મળ માસનું જે વ્યથા વર્ણન. જ્યારે ભગવાન પાસે જાય છે ત્યારે એ શું વર્ણન કરે છે એની વાત આવશે. તો બન્યા રહેજો છેક સુધી. અને અહીંયા હવે હું તમને એક સરળ ભાષામાં હવે સમજાવું છું જે આખો અધ્યાય આપણે જોયો. અહીંયા આપણે જોઈએ કે પહેલાં દ્વાપર યુગ હોય છે બરાબર, દ્વાપર યુગનો સમય હોય છે અને પાંડવોનું જે કષ્ટ હોય છે, જે કૌરવો દ્વારા પાંડવોને દુઃખી કરવામાં આવે છે અને એમાં શ્રી કૃષ્ણ ભગવાનનું આગમન થાય છે. ભગવાન નારાયણ જે હોય છે
એ નારદજીને કહે છે કે દ્વાપર યુગમાં આ કથા ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને સંભળાવી હતી. દ્રૌપદીનું ચીરહરણ થાય છે. વનવાસની બતાવેલી છે વાત કે જ્યારે દુષ્ટ દુર્યોધન અને દુઃશાસને પાંડવોને લાક્ષાગૃહમાં સળગાવવાનો પ્રયત્ન કર્યો, જુગારમાં બધું હારી લીધું અને ભરી સભામાં સતી દ્રૌપદીના વાળ પકડીને ચીરહરણ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે શ્રી કૃષ્ણ 999 ચીર પૂરીને લાજ રાખી હતી. પરંતુ શરત મુજબ પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવો પડ્યો. શ્રી કૃષ્ણ વનમાં પધારે છે. વનવાસ દરમિયાન પાંડવો અને દ્રૌપદી જે છે કામ્યક વનમાં આવી પહોંચે છે અને કષ્ટદાયક દિવસો વિતાવી રહ્યા હતા. પોતાના ભક્તોનું આવું જે દુઃખ હોય છે એ શ્રી કૃષ્ણ સહન કરી શકતા નથી. અર્જુન પ્રાર્થના કરે છે. શ્રી કૃષ્ણ જ્યારે ગુસ્સામાં આવી જાય છે, અર્જુન પ્રાર્થના કરે છે શ્રી કૃષ્ણના શાંત સ્વરૂપ માટે. પાંડવોની આવી દશા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ કૌરવ પર જે ક્રોધિત થાય છે, ત્યાર પછી અર્જુન સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે, કેમ કે પ્રભુનું જે ભયાનક રૂપ હોય છે એ જોઈને અર્જુન ધ્રુજવા લાગ્યો. તેને હાથ જોડીને વિનંતી કરી, હે નાથ, હે જગતના પાલનહાર, કૃપા કરીને આ કાળરૂપ અમે જોઈ શકતા નથી. કૃપા કરી શાંત થાઓ, નહીં તો પૃથ્વી પર પ્રલય આવી જશે. અર્જુન આવી રીતે ભગવાનને કાલાવાલા કરે છે અને ભગવાન શાંત થાય છે અને પછી હાસ્ય કરે છે. શ્રી કૃષ્ણ જે છે આખા કર્મનો સિદ્ધાંત સમજાવે છે અને પુરુષોત્તમ માસને ભક્તિ કરવાની આદેશ આપે છે. ભગવાને અર્જુનને કહ્યું, હે પાર્થ, મનુષ્ય પોતાના કર્મ પ્રમાણે જ સુખ દુઃખ ભોગવવા પડે છે. કર્મબંધનમાંથી મુક્તિ મેળવવા માટે માણસે જપ, તપ, વ્રત, ઉપવાસ અને દાન કરવા જોઈએ. દુઃખ દૂર કરવાનો ઉપાય બતાવે છે કૃષ્ણ ભગવાન. શ્રી કૃષ્ણ પાંડવોને કહે છે, તમારા દુઃખોનો અંત લાવવા માટે તમે બધા ભેગા મળીને હવે શું કરવાનું છે? અધિક માસ જે આવી રહ્યો છે, પુરુષોત્તમ માસ જે આવી રહ્યો છે, એનું વ્રત પૂરી શ્રદ્ધાથી કરો અને વ્રતના પ્રભાવથી તમને તમારું રાજપાટ પાછું મળશે અને સુખ સમૃદ્ધિ આવશે. તો આવી રીતે મળ માસની ઉત્પત્તિ અને તેની જે વ્યથા હોય છે એ પણ જોવા મળે છે કે અર્જુન જે છે એ આનાથી અજાણ હોય છે અને ભગવાનને આના વિશે પ્રશ્ન કરે છે. ભગવાન પછી સમજાવે છે કે આ જે નાથ વગર એટલે કે સ્વામી વગરનો જે મહિનો હોય છે, અનાથ મહિનો હોય છે, એની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. અને પછી મળ માસ જે છે આખા જગતથી ધિક્કારેલો, નિંદાયેલો, અત્યંત દુઃખી થયેલો મળ માસ નિરાશાના સાગરમાં ડૂબી જાય છે અને પછી શું કરે છે? ભગવાન વિષ્ણુના શરણે જાય છે. અને દર્શક મિત્રો, આ જે ત્રીજો અધ્યાય આપણે જોયું કે પાંડવોના દુઃખ નિવારણ માટે શ્રી કૃષ્ણે તેમને અધિક માસનું વ્રત કરવા કહ્યું અને સાથે જ મળ માસ કેવી રીતે અનાથ બનતો રડીને ભગવાન વિષ્ણુના શરણે પહોંચ્યો તેની કથા ત્રીજા અધ્યાયમાં આપણને જણાવી છે. અને આગળ આપણે જોઈએ કે વૈકુંઠમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન વિષ્ણુ આ રડતા મળ માસની વહારે કેવી રીતે ચડશે, એની કેવી રીતે મદદ કરશે અને તેને પોતાનું નામ પુરુષોત્તમ માસ કેવી રીતે આપશે એ આપણે ચોથા અધ્યાયમાં જોઈશું. મિત્રો, આ જે ત્રીજો અધ્યાય છે એમાંથી એક વસ્તુ શીખવા મળે છે. એક તો કર્મનો સિદ્ધાંત અને બીજું કે જ્યારે પણ આપણને કોઈ આ જગતમાં કોઈ ધિક્કારે, આપણી નિંદા કરે, આપણને કોઈ માને નહીં, માન સન્માન ના કરે, તો જ્યારે પણ કહેવાય ને કે તરછોડી દે, ત્યારે ભગવાનના શરણે જઈએ તો ભગવાન જરૂર આપણો હાથ પકડે છે. અને ભગવાન જે છે આપણે ભક્તિ કરીએ છીએ તો ભગવાન હંમેશા ભક્તના સહારે જ હોય છે. તો આ વસ્તુ પણ ત્રીજા અધ્યાયમાં આપણે શીખવાની છે અને આપણા જીવનમાં ઉતારવાની છે. તો મિત્રો, વાર્તા ગમી હોય, અધ્યાય ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર જરૂર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.